નમસ્તે, હું ધનરાજ વસાવા આજે અહીં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં જે સવારના 6 વાગે મળસ્કે બ્લાસ્ટ થયો હતો એના અનુસંધાનમાં અહીં આવ્યો હતો અને કંપનીના સત્તાધીશો જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાણવા મળ્યું હતું કે અહીંયા સવારે જે આ બ્લાસ્ટ થયો એની અંદર દિનેશ વસાવા કરીને એક કામદારનું મૃત્યુ થયું છે અને બીજા બધા જે આપણે કર્મચારીઓ હતો જેમને ઈજાઓ પહોંચી છે એ લોકોને આપણે સિવિલમાં આપણે પહોંચાડવા આવે. મારે આ વિડીયોના માધ્યમથી એ પૂછવું છે કે આજે ભરૂચ જિલ્લામાં તમે જોઈ શકો છો કે જીઆઈડીસી આવેલી છે. તે જીઆઈડીસીમાં એ અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયખા હોય, દહેજ હોય કે આ ઝઘડિયા જીઆઈડીસી, આપણે સવારે ઉઠીએ અથવા તો રાતના મોડા સમયે આવા બ્લાસ્ટ જ આપણને સંભળાવતા અને એની વિશે માહિતી ખબર મળતી હોય છે. એટલે મારે આ સત્તાધીશો અને જે પણ આને અનુસંગે જે પણ લોકો હોય એમને આ ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય કે જવાબદાર અધિકારી હોય તેમણે આ તપાસ કરવી જોઈએ કે આવી રીતના કંપનીઓમાં એવા શું આપણે લૂપહોલ હોય છે, શું એવી ખામી હોય છે કે જે લોકોએ આપણે વારંવાર આપણે એમને ચકાસણી કરવી જોઈએ અથવા તો એવા શિક્ષિત એવા લોકોને આ નોકરી પર રાખવા જોઈએ કે જે લોકો આવા કેમિકલ રિએક્શન થતા હોય છે અને ત્યારે પણ આપણે જો આવા લોકો અહીંયા હોતા નથી અને જે લોકોને આવડત હોતી નથી એ પ્રમાણે આ લોકોને અહીં જ્યારે આપણે નોકરી પર આવતા હોય અને આવા બ્લાસ્ટ થતા હોય તો આજે મારે એ પૂછવું છે કે કેટલું આ યોગ્ય છે. આવી રીતના કોઈ પણ ઘરના લોકો જ્યારે જવાબદારી તરીકે જ્યારે નોકરી કરવા આવતા હોય છે તો આ લોકો પોતાના જીવના જોખમે ક્યાં સુધી આવી નોકરી કરશે. એટલે જ મારે આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આ જવાબદાર લોકો સામે પગલાં લેવા જોઈએ અને જે પણ મૃતકો છે તેમને યોગ્ય વળતર તો મળવું જ જોઈએ અને યોગ્ય સારવાર પણ જેમને પણ મળવા પાત્ર છે એમને મળવી જોઈએ. નમસ્કાર.